નમસ્કાર બાળ દોસ્તો, સૌ કુશળ હશો। કોવિડ-19 અંતર્ગત આપણે રૂબરૂ તો અભ્યાસ માટે ભેગા થઈ શકતા નથી, પરંતુ અમારા પ્રયાસો અંતર્ગત આપ સૌને ઓનલાઈન શિક્ષણના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્ર વિષય, આપ સૌ ધોરણ 11માં અર્થશાસ્ત્ર ભણેલા જ છો, એટલે 12મા ધોરણ માટે અર્થશાસ્ત્ર વિષય તમને ધોરણ 11 કરતાં ઘણો બધો સરળ લાગશે, કારણ કે ધોરણ 12નું અર્થશાસ્ત્ર એ સમસ્યાઓથી ઘેરાયેલું છે। માનવીના જીવનની અંદર આસપાસ રહેલી ઘણી બધી સમસ્યાઓ જે આર્થિક વિકાસને અસર કરતી હોય, જેવી કે વસ્તી વધારો, બેરોજગારી, ગરીબી વગેરે જેવી સમસ્યાઓ માનવીના આર્થિક વિકાસ માટે ઘણી બધી સમસ્યારૂપ સાબિત થતી હોય છે। તો આપણે હવે ધોરણ 12નું અર્થશાસ્ત્ર ધીમે ધીમે શરૂઆત કરીએ। મિત્રો, આ વિષય શરૂ કરતાં પહેલાં હું તમને એક બે ખાસ નોટ કરવા જેવી બાબત જણાવું છું। સૌથી પહેલી બાબત, આ વિષય થિયરિકલ સબ્જેક્ટ છે, તો થિયરિકલ સબ્જેક્ટની અંદર કંટાળો ન લાવતા સ્માર્ટ વર્ક કેમ કરવું, જેમ કે સારા અક્ષરે લખવું, મુદ્દાઓ અલગ પાડવા, અંડરલાઇન કરવી વગેરે વસ્તુ। જ્યારે અંડરલાઇન કરવાની બાબત આવે છે તો એવી બાબતો નીચે તમે અંડરલાઇન કરી શકશો કે જે તમે એની નોટ ડાઉન કરી હશે। તો અહીંયા હું જ્યારે પણ તમને ઓનલાઈન ભણાવું છું ત્યારે તમારી પાસે તમે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, એક નોટબુક અને એક પેન કે પેન્સિલ સાથે રાખજો। અમુક બાબતો અંદર નોટ કરતા જજો અને અમુક બાબતો જે કહું છું તે પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકની અંદર અંડરલાઇન કરતા જજો। અંડરલાઇન કરેલી બાબતોની અંદર એક માર્કના પ્રશ્નો છુપાયેલા હોય છે, તો એને ખાસ એ રીતના અંડરલાઇન કરશો। હવે મિત્રો, તમારે ધોરણ 12ની અંદર જે અર્થશાસ્ત્ર ભણવાનું છે, જેની અંદર આખા વિષયની અંદર તમને ટોટલ 11 પાઠ આપવામાં આવેલા છે। આ 11 પાઠ સંદર્ભે તમારું 100 માર્કનું બોર્ડનું પેપર રહેશે। દરેક પાઠના અલગ અલગ ગુણભાર હોય છે। આપણે જે તે પાઠની વિગતવાર જે તે સમયે ચર્ચા કરીશું, પરંતુ સૌ પ્રથમ આપણે શરૂ કરવાનો છે પાઠ નંબર 3, નાણું અને બેન્કિંગ। શું હોય નાણું, શું હોય બેન્કિંગ, તે વસ્તુ આપણે હવે પછી જોઈશું। મિત્રો, પાઠ નંબર 3, નાણું અને ફુગાવો। સૌથી પહેલાં તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર ઉપર નોટ ડાઉન કરી લો। આ પાઠ એકદમ સરળ છે, ફરજિયાતપણે તૈયાર કરવાનો છે। આ પાઠના ટોટલ ગુણ છે 8 માર્ક તમે પૂરેપૂરા મેળવી શકો એવી રીતના આખો આ પાઠ આપવામાં આવેલો છે। આખો પાઠ 5 સેક્શનમાં વહેંચાયેલો હોય છે। આપણું બોર્ડનું પેપર આખું 5 સેક્શનમાં વહેંચાયેલું છે। એ પૈકી આ પાઠમાંથી સેક્શન ઈમાં પૂછાતો 5 માર્કનો પ્રશ્ન એક પૂછવામાં આવે છે। સેક્શન સીની અંદર પૂછાતો એક 2 માર્કનો પ્રશ્ન આ પાઠમાંથી પૂછવામાં આવે છે, અને એક માર્કનો પ્રશ્ન જે MCQ બેઝ ઉપર હોય છે। ટોટલ આ પાઠમાંથી એ વિભાગમાંથી એક પ્રશ્ન, સી વિભાગમાંથી એક પ્રશ્ન અને એ વિભાગમાંથી એક પ્રશ્ન, આમ ટોટલ 8 માર્કનું આ પાઠમાંથી પૂછાતું હોય છે। શરૂઆત કરીએ નાણું અને ફુગાવો। મિત્રો, તમારા માટે એક વસ્તુ તો ખાસ હશે કે નાણું શબ્દ તમારા માટે જાણીતો હશે, અને તમે કહેશો પણ ખરા કે હા, નાણું શબ્દ અમારા માટે જાણીતો છે। પણ તમને જણાવી દઉં કે તમે રોજિંદા વ્યવહારમાં જે નાણાંનો ઉપયોગ કરો છો એ નાણાંની તો અહીંયા વાત થાય છે, પરંતુ સાથે સાથે અન્ય નાણાંની પણ વાત કરવામાં આવેલી છે। હવે થોડાક ઇતિહાસની અંદર જોઈએ તો આપને ખ્યાલ પડે, પ્રાચીન કાળની અંદર શું નાણું ઉપયોગમાં આવતું હતું? નાણાંનો કોઈ જગ્યાએ ઉપયોગ થયો હતો કે નહોતો થયો? થોડીક સમજણ જેવી બાબત લાગે કે નહીં? હું એક તમને યાદ કરાવું। થોડાક સમય પહેલાં એક ફિલ્મ સ્ટાર ઋત્વિક રોશનનું પિક્ચર એક આવેલું હતું, મોહેન્જો દારો। આની અંદર જુઓ, તમને ખ્યાલ હોય તો અલગ અલગ એક ઉપલું નગર અને એક નીચલું નગર હતું। આ નગરની અંદર એક નગરમાંથી બીજા નગરમાં જવા માટે એક ગીની યાની કે એક સિક્કો વપરાતો હતો। એ સિક્કો જેની પાસે એ છાપનો સિક્કો જેની પાસે હોય એ જ એ નગરમાં પ્રવેશ મેળવી શકે, અન્ય લોકો એ નગરમાં પ્રવેશ મેળવી શકતા ન હતા।
તો મિત્રો તમને એ પણ વસ્તુનો ખ્યાલ આવ્યો હશે કે આ નાણાંનો ઇતિહાસની અંદર પણ ખૂબ જ મહત્ત્વ હતું. પહેલાંના રાજાશાહી સમયમાં સોના મહોરો હતી, સોનાના સિક્કા હતા. એના પછી ધાતુના અલગ અલગ ધાતુના સિક્કા આવ્યા. ત્યારબાદ કાગળની નોટો આવી અને અત્યારના સમયે જોઈએ તો કે અદૃશ્ય નાણું પણ અસ્તિત્વમાં છે. જેમ કે તમને એવું થશે કે અદૃશ્ય નાણાંમાં શું આવી શકે, તો અદૃશ્ય નાણાં પર જો જોઈએ તો એમાં બેંકની અંદર વપરાતા ચેકનો સમાવેશ થાય અને કાર્ડ એટલે કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો સમાવેશ તમે અંદર કરી શકો. હવે આગળ વાત કરીએ તો પહેલાંના સમયમાં જ્યારે નાણું નહોતું તો શું હતું, તો બદલા પ્રથા હતી. એટલે અહીંયા વેરઝેરની ભાવનાની વાત નથી કરતો. બદલા પ્રથા યાની કે સાંટા પ્રથા, વસ્તુની અદલા બદલી કરવી. ફોર એક્ઝામ્પલ તરીકે તમારી પાસે ઘઉં વધારે હોય અને તમારે ચોખાની જરૂર હોય, તો જેની પાસે ચોખા વધારે હોય એને ઘઉંની જરૂર હોય, એટલે કે તમે એને ઘઉં આપો ને એની પાસેથી તમે ચોખા લ્યો. આ બધું સમય અંતર્ગત ચાલતું હતું, એમાં કોઈ તકલીફો પડતી નહોતી. પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ કંઈક પ્રશ્નો અને સમસ્યાઓ ત્યાં સર્જાતી જતી હતી. હવે આ પ્રશ્નો અને સમસ્યાઓ કેવી સર્જાણી, શું થયું, તો આ બધી બાબતો એની મર્યાદાની અંદર આવે કે જે ઊભા થયેલા પ્રશ્નો એની સમસ્યા બેઝ ઉપર હતા. તો એ સમસ્યાઓ એ સાંટા પ્રથાની મર્યાદા સૂચવતી હતી. ત્યારબાદ આવે છે નાણાંનો ઉદ્ભવ કઈ રીતના થયો. મિત્રો, નાણાં માટે તો એવું કહેવાય છે કે એનો ઉદ્ભવ પ્રાચીન કાળથી થયો હતો અને પ્રાચીન કાળથી થયો એના પછી અલગ અલગ પ્રકારના નાણાંના પ્રકારો પણ અલગ અલગ આવ્યા. પહેલાંના સમયે પશુધન પણ નાણાં તરીકે વપરાતું હતું. ધીરે ધીરે સોના મહોરો, અલગ અલગ ધાતુના સિક્કા, કાગળની નોટો વગેરેનો સમાવેશ થયો. હવે શબ્દ આવે છે ફુગાવો. તમને પ્રશ્ન એમ થાય, ફુગાવો શું હશે? અમે તો કોઈ દી ફુગાવો જોયો જ નથી. ફુગાવો ક્યાં હોય? બજારમાં શું વેચાતો મળતો હશે? ના મિત્રો, આ બધી તમારી ખોટી અને ગેરસમજ છે. ફુગાવો કોઈ દિવસ બજારમાં વેચાતો નથી, પરંતુ બજારમાં હોય છે ખરા, તમને જોવા મળતો નથી. અનુભવી શકો ખરા. તો કે ફુગાવાનો મતલબ થાય છે ભાવ વધારો, મોંઘવારી. આ એને ફુગાવો કહેવાય છે. તો ફુગાવા અંતર્ગત અહીંયા આપણે ફુગાવાનો અર્થ પણ જોઈશું, એની વ્યાખ્યાઓ પણ જોઈશું અને એના લક્ષણો અને કારણો, આવી બધી બાબતોનો આ પાઠમાંથી આપણને પરિચય પ્રાપ્ત થશે. તો આ પાઠમાંથી તમને સમજવા જેવા મહત્ત્વના ગણો તો 3 ટોપિકો છે. સૌથી પહેલાં સાંટા પ્રથાની વાત કરવાની છે, ત્યારબાદ આપણે નાણાં વિશેની વાત કરીશું અને ત્યારબાદ ફુગાવા વિશેની વાત કરીશું. આ રીતના બહુ ટૂંકો એવો પાઠ છે, પરંતુ સરસ મજાના રોકડા માર્ક મેળવી શકાય એવો પાઠ છે. માર્ક જતા કરવા જેવા છે નહીં. તો પાઠની આપણે વિગતવાર ચર્ચા કરીએ. પાઠમાં શરૂઆતમાં જ કીધેલું છે, આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને છે. મિત્રો, તમે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરો, નાણાં વગર કરવાના છો? તો કે ના, તમે ના જ પાડશો. ભાઈ, નાણાં વગર હું કાંઈ મફતમાં કોઈ પ્રવૃત્તિ કરવાનો નથી. શિક્ષક કોઈ જગ્યાએ ભણાવવા માટે જશે ને, હા, રિલેટિવ હશે તો વાત આખી અલગ છે, સેવાના માધ્યમથી જતો હશે તો પણ વાત આખી અલગ છે. બાકી મોટા ભાગે જ્યાં પણ જતો હોય છે ત્યાં પૈસા લીધા વગર પ્રવૃત્તિ કરવાનો નથી અને પ્રવૃત્તિ કરતો પણ હોતો નથી. માટે આપણને એવું થાય કે આ નાણું ક્યાં હશે, કેવી રીતના હશે. તો માનવી જે કાંઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે, આર્થિક પ્રવૃત્તિમાં નાણું એ કેન્દ્ર સ્થાને રહેલું છે. આજે વ્યક્તિને જરૂરિયાતો સંતોષવા માટે, વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નાણાંની જરૂર પડે છે. જો મિત્રો તમને ખબર પડી હશે, નાણું કઈ કઈ બાબતોમાં ઉપયોગી આવે છે, તો સૌથી પહેલાં આર્થિક પ્રવૃત્તિમાં નાણું શું છે, તો કે કેન્દ્ર સ્થાને રહેલું છે. હવે નાણાંનો ઉપયોગ કીધો છે, તો કે સૌથી પહેલાં કીધું જરૂરિયાત સંતોષવા માટે નાણું જરૂરી છે. બીજું કીધું વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે પણ નાણાંની જરૂર પડે છે. ત્રીજું, વિનિમયના માધ્યમ માટે પણ નાણું જરૂરી છે. આગળ કહે છે મૂલ્યના સંગ્રાહક માટે પણ નાણું જરૂરી છે અને ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા માટે નાણું જરૂરી છે.
મિત્રો આ બધા નાણાંના ઉપયોગ છે કે માનવી વિનિમય કરવો છે. વિનિમય એટલે વસ્તુની આપ-લે કરવી છે. તો નાણાંની મધ્યસ્થી વગર તમે વસ્તુની કોઈ પણ જાતની આપ-લે કરી શકવાના નથી. મૂલ્યનો સંગ્રાહક તરીકે લોકો નાણાંરૂપી પૈસાની બચત કરતા હોય છે. તો પૈસા સાચવી રાખે છે. તો નાણું છે તો એને સાચવી શકાય છે. બાકી પહેલાંના સમયમાં પશુધન હતું. પશુધન નાણાં તરીકે વપરાતું હતું, પણ તેને લાંબો સમય સાચવી શકાતું ન હતું. માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. 1 માર્કના પ્રશ્નમાં આ એક પ્રશ્ન આવે, માનવીની જરૂરિયાત કેવી છે? તો કે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. વળી બધી જ જરૂરિયાતો તે જાતે પૂરી કરી શકતો નથી. પહેલાં આપને પ્રશ્ન એમ થાય કે આપણી બધી જરૂરિયાત આપણે જાતે ન પૂરી કરી શકીએ. ના, માનવી આપણી તમામ જરૂરિયાતો જાતે પૂર્ણ કરી શકતો હોતો નથી. વળી માટે પરસ્પરના વિનિમય દ્વારા, વસ્તુઓ અને સેવાઓની આપ-લે દ્વારા કે વધુને વધુ જરૂરિયાતો સંતોષવા અને મહત્તમ સંતોષ મેળવવાના ઉદ્દેશ માટે નાણું જરૂરી છે તેવું કહેવામાં આવે છે. એટલે કે નાણાં વગર માનવીની આ પ્રવૃત્તિઓ ઘણી કઠિન કે મુશ્કેલ રહેલી છે. પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાંટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ખાસ અંડરલાઈન કરવા જેવી બાબત, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, સાંટા પ્રથા એટલે શું? અથવા પ્રશ્ન એવો પૂછાય, વસ્તુ વિનિમય પ્રથા એટલે શું? બરાબર, તો તમારે એવું દર્શાવી શકો, વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી એવી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યા. આ પ્રથાને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાંટા પ્રથા. પ્રાચીન સમયમાં માણસ પોતાની પાસે જે કાંઈ વસ્તુ હોય કે સેવા હોય, આ વસ્તુઓ સેવાઓ બીજાને આપે છે અને પોતાને જરૂરી એવી અન્ય વસ્તુ અને સેવા તેની પાસેથી મેળવે છે. તો આ જે વિનિમય કરવામાં આવે છે, આ પ્રથાને શેના તરીકે ઓળખાય છે? તો કે વસ્તુ વિનિમય પ્રથા અથવા સાંટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. તો 1 માર્કના પ્રશ્નમાં તમે શું લખી શકશો? પ્રશ્ન એવો પૂછાય, સાંટા પ્રથા એટલે શું? તો કે માનવી પાસે જે વસ્તુઓ અને સેવાઓ હોય છે, તે વસ્તુ અને સેવા અન્યને આપીને તેની પાસેથી અન્ય વસ્તુઓ અને સેવા મેળવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે, આ પ્રથાને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે સાંટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બહુ સહેલી એવી નીચે સાંટા પ્રથાનો એક સેકન્ડ અર્થ આપ્યો છે. સાંટા પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા પણ કહેવાય. તો એનું બહુ સિમ્પલ અર્થ, વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. તમે વસ્તુ કે સેવા તમારી પાસે જે હોય તે તમે બીજાને આપો છો, એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવો છો. એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે સાંટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ 1 માર્કના પ્રશ્નની અંદર આવી શકે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે અહીંયા તો સાંટા પ્રથાની મર્યાદા આપેલી છે, તો એ મર્યાદામાં શું હોઈ શકે? સાંટા પ્રથા કેવા પ્રકારની મર્યાદાઓ ધરાવતી હશે? તો પહેલાં એની સામાન્ય સમજ આપી છે તે, અને ત્યારબાદ આપણે મર્યાદાઓ વિશે જોઈશું. શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાત સંતોષતો. પહેલાંનો સમય એવો હતો કે માનવીની જરૂરિયાતો બહુ વધારે નહોતી. માનવીનું જીવન એકદમ સાદું હતું, સરળ જીવન હતું. જરૂરિયાતો બહુ ઓછી હતી અને વ્યક્તિઓ પણ ઘણા ઓછા હતા. જેમ કે ખેડૂતો ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી એના બદલામાં ચોખા, કાપડ, ચંપલ મેળવતો. ચંપલ બનાવનાર આ જ રીતના ચંપલ આપી અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો. જ્ઞાન આપનાર શિક્ષક ને જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી. મતલબ મારો કહેવાનો આશય એવો છે કે પહેલાંના સમયમાં નાણાં નહોતા,
ત્યારે લોકો સાટા પ્રથાના માધ્યમથી આ પ્રકારનો વ્યવહાર કરતા હતા. હવે સાટા પ્રથાના માધ્યમથી જ્યારે વ્યવહાર કરવામાં આવતો હોય ત્યારે લોકો શું કરે તો કે પોતે શું કરે છે, ફોર એક્ઝામ્પલ તરીકે પોતે ગુરુજી છે કે શિક્ષક છે તો લોકોને જ્ઞાન આપે છે. તો જ્યારે લોકોને તે જ્ઞાન આપે છે તો જ્ઞાનના બદલામાં તેની પાસેથી જે કાંઈ વધારાની વસ્તુ હશે તે મેળવશે. આ રીતના તેનો વ્યવહાર થતો હતો અને એમાં કોઈ પણ જાતના પ્રશ્નો ઊભા થતા ન હતા. પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા, વસ્તી વધારો થતા, જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી, સૂક્ષ્મ થવા લાગી. જો શું થતું ગયું, જેમ જેમ સમાજનો વિકાસ થતો ગયો, આર્થિક જગતનો વિકાસ થતો ગયો, તેમ માનવીની જરૂરિયાત દિન પ્રતિદિન શું થતી ગઈ, વધવા લાગી. આજે માનવીની જરૂરિયાતો દિન પ્રતિદિન વધે છે એની પાછળનું કારણ છે કે દિવસે દિવસે માનવી દેખાદેખીને કારણે એની જરૂરિયાત વધે છે. બીજી વાત કરીએ તો કે એકની એક જરૂરિયાત વારંવાર સંતોષવી પડતી હોય છે. ત્રીજી વાત કરીએ કે એક જરૂરિયાતમાંથી અનેક જરૂરિયાતોનું સર્જન થતું હોય છે. તો આ બધી બાબતો સૂચવે છે કે માનવીની જરૂરિયાતો દિન પ્રતિદિન આગળ ને આગળ વધતી જાય છે. જરૂરિયાતો એમ સહેલાઈથી પૂર્ણ થતી હોતી નથી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા કેવી બની છે, મર્યાદાવાળી બની. 1 માર્કનો પ્રશ્ન મિત્રો ટીક કરજો. કયા કારણોસર સાટા પ્રથા મર્યાદાવાળી બની? તો તમે દર્શાવી શકો ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને લીધે સાટા પ્રથા મર્યાદાવાળી બની હતી. હવે પરસ્પરના ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગ ધંધાનો શું થયો, વિકાસ થયો. શહેરીકરણ, શહેરો પોતાની ક્ષિતિજો વધારતા ગયા. શ્રમનું વિભાજન થયું. વિશિષ્ટીકરણ, આજે દરેક માનવીની અંદર કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ હોય અને એ વિશિષ્ટ શક્તિના આધારે તેને જો કાર્ય સોંપવામાં આવે તો તેમાં વિશિષ્ટીકરણ થયું છે તેવું આપણે કહી શકીએ. પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધુ થઈ ગઈ. માનવીનો અરસપરસનો આપણે જે વ્યવહાર કરીએ છીએ પ્રત્યક્ષ વ્યવહાર દિન પ્રતિદિન શું થતા જાય છે, ઘટતા જાય છે અને દિન પ્રતિદિન માનવીની જરૂરિયાતો શું થતી જાય છે તો કે વધતી જતી હોય છે. તો આ બધી બાબતો એ સાટા પ્રથાની મર્યાદા સંદર્ભની સામાન્ય બાબતો છે. હવે તેની મર્યાદા શું છે તેનો આપણે વિગતવાર પરિચય નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં મેળવીશું. ઓકે, આભાર.